કાઠિયાવાડમાં એક કહેવત છે કે મહેનત કરે વાંદરી ને માલ ખાય મદારી. આ કહેવત અત્યારે આપણા ભારતીય રમતમાં અને રાજકારણના મેદાનમાં સાવ સાચી ઠરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ ગઈકાલની T20ની વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ભવ્ય જીત હાંસલ કરી. પરંતુ આ મેચ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ 0 રને આઉટ થઈ ગયા. જોકે આવું થવું સામાન્ય બાબત છે, આ આજની વાત નથી. ઘણા ધુરંધર ખેલાડીઓ પણ 0 રને આઉટ થાય છે, અને તે પણ ત્યારે કે જ્યાં ખરેખર તેમની વિકેટની જરૂર હોય, તો એમાં એનો વિરોધ કરવાની જરૂર નથી. પણ ભાજપના નેતાઓને કોણ સમજાવે? નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. હું વાત કરી રહ્યો છું લખનૌની ઉત્તર સીટના ભાજપના ધારાસભ્ય નીરજ બોરાની, કે જે પોતાના નામની આગળ ડોક્ટર લગાવે છે. ભારત આ મેચમાં, ફાઇનલની મેચમાં જ્યારે ભવ્ય જીત હાંસલ કરે છે, ત્યારે સોશિયલ મીડિયામાં એવું લખે છે કે જો મેદાનમાં અમિત શાહ હોય તો ખાતું ખોલાવ્યા વગર પણ જીતી શકાય છે. હવે લો બોલો કરો વાત. હવે આને કોણ સમજાવે કે ખેલાડી એટલી મહેનત કરે અને તેમાં પણ કેપ્ટન હોય અને ફાઇનલ મેચ હોય, તેનું મેન્ટલ પ્રેશર તમે ક્યારે આંકી જ ન શકો. ત્યારે આ નેતાઓને એમાં અમિત શાહની ચાણક્ય નીતિ દેખાઈ રહી છે. પણ આ કંઈ પહેલી વાર નથી હો. ભાજપના નેતાઓને તો જાણે ખેલાડીઓની મહેનત કરતા પોતાના સાહેબોની વાહવાહી કરવામાં રસ હોય ને એવું લાગી રહ્યું છે. યાદ કરજો પેલો દિવસ કે નીરજ ચોપડાએ જ્યારે ભાલો ફેંકીને આખા દેશને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું. યાદ તો હશે જ તમને. આ દરમિયાન પણ આખા સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ તૂટી પડ્યા હતા અને ખેલાડીઓની વર્ષોની તપસ્યા સાઈડમાં રહી ગઈ અને પોસ્ટરો એવા લાગ્યા કે જાણે મોદી સાહેબ જ પાછળથી ધક્કો મારીને ભાલો ફેંક્યો હોય. પરંતુ આ વાત માત્ર રમતની નથી. જ્યારે આપણા દેશના વૈજ્ઞાનિકો પોતાની મહેનત અને રાત દિવસ એક કરીને ચંદ્રયાનની સફળતા પ્રાપ્ત કરી રહ્યા હતા, ત્યારે વૈજ્ઞાનિકોની બદલે બધી વાહવાહીઓ નેતાઓને નામે ચડાવવામાં આવી હતી. આપણે બધાએ જોયું હશે કે જ્યારે ચંદ્રયાન પૃથ્વીથી બહાર નીકળીને ચંદ્ર ઉપર જઈ રહ્યું હતું, ત્યારે વૈજ્ઞાનિકો ઓછા દેખાઈ રહ્યા હતા વિડીયોમાં, પરંતુ મોદી સાહેબ વધારે દેખાઈ રહ્યા હતા. We can see the Honorable Prime Minister, Shri Narendra Modi ji, who is here to encourage us, and he is critically looking at the visuals. એટલે આપણે વાહવાહી કરવામાં કોઈની પણ સફળતા હોય, પણ આખરે વાહવાહી તો નેતાઓની જ થવાની છે. આ નીરજ બોરાની વાત પર સોશિયલ મીડિયામાં તો હોબાળો થવાનો જ હતો. એટલે લોકો એને પૂછી રહ્યા છે સોશિયલ મીડિયામાં કે સાહેબ, કદાચ અમિત શાહ જ આ મેચ જીતાડવાના હતા તો પછી મેચ રમવાની જગ્યાએ EVM રાખી દેવું હતું. ત્યાં બધા બટન દબાવ્યા રાખત અને 6 ને ચોકા ને એ બધું લાગ્યા રાખત, ત્યાં રનો બનતા રહેત, વિકેટો પડતી રહેત. શરમ તો કરો, થોડી શરમ તો કરો. રમત ગમત એ દેશનું ગૌરવ છે, કોઈ પક્ષની જાગીર નથી. ખેલાડીઓની મહેનત જો આ રીતના નેતાઓ પોતાના નામે ચડાવશે ને તો ખેલાડીઓનું મનોબળ તૂટી જશે. આ ભાજપના ધારાસભ્ય નીરજ બોરાના નિવેદન પર તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.